શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાશિષ્ટ દેવોના સર્વાવિર્ભાવ કારણમ. બોલો લક્ષ્મી નારાયણ દેવની, શ્રી ઘનશ્યામ મહારાજની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ વિરસદ ધામને આંગણે ઉજવાઈ રહેલ સદગુરુ વંદના મહોત્સવ પ્રસંગે આજની દિવસ સભામાં ઉપસ્થિત આપ સર્વે ભક્તોને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની કથાનું શ્રવણ કરાવતા તેમજ જેઓ નિત્ય પ્રત્યે ઘર સભાના માધ્યમથી દેશ વિદેશમાં તમામ હરિભક્તોને મૂળ સંપ્રદાયનું જ્ઞાન પીરસતા હોય એવા સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત વિરસદ મંદિર એવા સદગુરુ શ્રી કેશવચરણદાસજી સ્વામી, ઉપસ્થિત ખંભાત મંદિરના મહંત વેદાંત વલ્લભદાસજી સ્વામી, તેમજ સભામાં ઉપસ્થિત ધર્મનંદનદાસજી સ્વામી, બ્રહ્મપ્રકાશ સ્વામી, ઘણા બધા સંતો ઉપસ્થિત છે, વિવેક સાગરદાસજી સ્વામી આદિક સર્વે સંતો, તેમજ નવયુવાન સંત છે આ આપણે વિરસદમાં જેમને ખૂબ જ સત્સંગનો ઉત્કર્ષ કર્યો છે એવા શાસ્ત્રી સ્વામી શ્રી ગુણસાગરદાસજી સ્વામી, તરુણ સાગર સ્વામી, જ્ઞાનપ્રકાશ સ્વામી આદિક સર્વે સંતો, આ ઉત્સવના મુખ્ય યજમાન એવા શાંતિભાઈ, તેમનો સમગ્ર પરિવાર અને સર્વેવાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે ખાસ કરીને આ વિરસદ ધામને આંગણે સદગુરુ વંદના મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમને આ વિરસદ ગામને ઓળખાણ આપી છે, આ વિરસદ ધામને ઓળખાણ આપી છે, જ્યારે આપણે વિરસદનું નામ લઈએ ત્યારે જેમને આપણે યાદ કરીએ એવા સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી છે. સ્વામી એમના સમયમાં આ વિસ્તારમાં ઘણો બધો સત્સંગ કરાવ્યો. એ પછી વિરસદ હોય, પલાણા હોય, નાવલી હોય, નાપા આદિ ઘણા બધા વિસ્તારોમાં એમનો સત્સંગ કરાવ્યો છે. મુંબઈમાં પણ એમને સત્સંગ કરાવ્યો છે, ઠેક મદ્રાસમાં પણ એમને સત્સંગ કરાવ્યો છે. ત્યારે આવા સંત આપણને પ્રાપ્ત થયા છે, બહુ મોટી વાત છે. એમનું સમગ્ર જીવન શ્રીજી મહારાજની આજ્ઞા જે પ્રમાણે રહી છે એ જ પ્રમાણે એમને આખું જીવન સંપ્રદાયને સમર્પિત કરીને આપ્યું છે. એમના સમકાલીન સમયમાં એમને ઘણા બધા ભક્તોને જીવનનું ઘડતર કર્યું છે, ચારિત્રનું ઘડતર કર્યું છે, સત્સંગનું પોષણ આપ્યું છે. આજની પણ તારીખમાં આપણે એમના દ્વારા જેમને જેમને સત્સંગની પ્રાપ્તિ થઈ હોય એ પછી દેશમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય, ભલે બે પેઢી જતી રહ્યો તો પણ એમના ઘરે છે ને આજની તારીખમાં મૂળ સંપ્રદાયના અંશ જોવા મળે છે. એનું કારણ સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી છે. કારણ કે એમને એવા સત્સંગના પિયુષ પાયા છે, મૂળ સંપ્રદાયના પિયુષ પાયા છે. જે પ્રમાણે શ્રીજી મહારાજે મૂળ સંપ્રદાયની સ્થાપના કરી છે એ જ પરંપરા બધાને સમજાવી છે. માટે આવા મહાપુરુષ સંત આપણને પ્રાપ્ત થયા છે. સંત કેવા હોય તો સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જે ભગવાનમાં જોડે ને એને સંત કહેવાય. ત્યારે જ્ઞાનજીવનદાસજી સ્વામીએ કાયમ જેટલા પણ સમય આ સંપ્રદાયમાં રહ્યા એ તમામ બધા હરિભક્તોને મૂળ સંપ્રદાયનું જ્ઞાન આપ્યું છે. એમને આ સુંદર મજાનું વિરસદ મંદિર નિર્માણ કર્યું. એમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. આચાર્ય મહારાજશ્રીના દ્વારા સ્વરૂપોની પ્રતિષ્ઠા કરાવી છે. અને ખાલી એટલું જ નહીં, વડતાલ તાબાને ડાયરેક્ટ આ મંદિર જોડીને આપ્યું છે. આ સ્વામીની બહુ મોટી વાત છે. માટે સ્વામીને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આવા સંતો આપણને પ્રાપ્ત થયા છે. આપણે બધા બહુ ભાગશાળી છીએ. શ્રીજી મહારાજે વડતાલના 19મા વચનામૃતમાં વાત કરી કે જ્યારે આ જીવને ભરતખંડને વિશે જ્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે ત્યારે તે સમયમાં ભગવાનના અવતાર કાં તો ભગવાનના સંતે વિચરતા જ હોય છે. ત્યારે આપણે બધા ભાગશાળી છે કે આ સંપ્રદાયની ઓળખાણ થઈ, મૂળ સંપ્રદાયની ઓળખાણ થઈ, સાથે સાથે આવા સંતો આપણને પ્રાપ્ત થયા છે. અને એમાંય એ ત્યારે અહીંયા ખૂબ જ સુંદર આયોજન થયું છે. આમ આપણે જોઈએ તો ઉત્સવ ઘણો મોટો છે, સભા મંડપ કેટલો મોટો છે, બહાર ઘણા બધા આમાં આયોજન પણ છે. તો આમાંથી આપણે એવું નથી કે આપણે સ્વામીનું નામ મોટું કરવું છે, વિરસદનું નામ મોટું કરવું છે, એવું નથી. આ ઉત્સવના માધ્યમથી તમામ હરિભક્તોને એક પ્રેરણા મળે કે સ્વામી કેવા હતા, એમના જીવનનું આપણને ધ્યાન થાય, એનું જ્ઞાન આપણને મળે કે સ્વામીએ શું કર્યું તેમના સમયમાં, એનું આપણને જ્ઞાન મળે. માટે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માટે આમાં આપણે આવ્યા છીએ, બહુ મોટી વાત છે. અને એમાંય ખાસ કરીને હમણાં અહીંયા જે સંત મંડળ સેવા આપી રહ્યું છે, કેશવચરણ સ્વામી હોય, એમના નવયુવાન ગુણસાગર સ્વામી હોય, જ્ઞાનપ્રકાશ સ્વામી હોય, તરુણ સાગર સ્વામી છે, આ બધા સંતો બહુ નિર્માની છે, એકદમ નિષ્ઠાવાળા છે અને કાયમ દેવની નિષ્ઠા રાખે છે. આવા સંતો આપણને પ્રાપ્ત થયા છે.
ગુણસાગર સ્વામી તો આમ તો અમારી સાથે ઘણો સ્નેહભાવ રાખે છે. અમે વિદેશમાં પણ એમની સાથે યાત્રામાં રહ્યા છે જોડે. ત્યારે દિવસમાં ત્યાં આગળ સત્સંગ કરાવે અને રાતે પાછા છે ને અહીંયા વિરસદનું ધ્યાન રાખે. ત્યારે અમને ઘણીવાર એવું થાય કે આ સ્વામી સૂતા ક્યારે હશે, આરામ ક્યારે કરતા હશે. એની પાછળનું કારણ એમને આ મૂળ સંપ્રદાયની પ્રત્યે, દેવની પ્રત્યે નિષ્ઠા એટલી બધી છે કે એમને થાક સહેજે લાગતો નથી. એમનો બધો થાક ભગવાન ખેંચી લે છે. ત્યારે આવા સંતો આપણને પ્રાપ્ત થયા છે. આપણે બધા બહુ ભાગશાળી છે. કાયમ આ સંતો આપણને જે પ્રમાણે કહે, જે પ્રમાણે આપણને ભલામણ કરે એ પ્રમાણે જીવનમાં રહેવું અમારી ભલામણ છે. ખૂબ જ આનંદ થયો આજે આ ઉત્સવમાં આવીને. અમે વડતાલમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમજ વિરસદધામમાં બિરાજમાન મહાપ્રતાપ એવા શ્રી ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમને જેમને આ ઉત્સવમાં સેવા કરી છે, યજમાન પદ નિભાવ્યું છે, તમામની ઉપર ભગવાનની વિશેષ કૃપા કાયમ વરસતી રહે. આપ સર્વે ભક્તો કાયમ આવી જ રીતના મૂળ સંપ્રદાયની નિષ્ઠા કાયમ દિન પ્રતિદિન વધતી રહે, દેવની નિષ્ઠા વધતી રહે અને સત્સંગમાં ખૂબ જ આગળ વધો, એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.